લીક પેપરની પ્રથમ કોપી નાસિકમાં તૈયાર થઈ હતી। સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હરિયાણામાં લીક પેપરના 10 સેટ તૈયાર થયા હતા। સૂત્રો તરફથી આ મહત્વની જાણકારી। જે રીતે પેપર લીક થયું ને ત્યારબાદ પરીક્ષા રદ કરવામાં આવી છે। નીટ પેપર લીકના તાર અનેક રાજ્યોમાં જોડાયેલા છે, જેમાં પ્રથમ કોપી નાસિકમાં તૈયાર થઈ હતી। હરિયાણામાં લીક પેપરના 10 સેટ તૈયાર થયા હતા। આ તમામ જાણકારીઓ હવે સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। તો જે રીતે પરીક્ષાને હવે રદ કરવામાં આવી છે અને ત્યારબાદ જ્યારે તેની તપાસ પણ સોંપી દેવામાં આવી છે, ત્યારે આ મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે। નીટ પેપર લીકના તાર અનેક રાજ્યોમાં જોડાયેલા છે। હરિયાણા, બિહાર, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં આ જે પેપર લીકના તાર જોડાય છે। આંધ્રપ્રદેશમાં પણ આ પેપર જે લીક થયેલું હતું તે પહોંચ્યું હતું, તેવી પણ જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। તો નીટ પેપર લીકની પ્રથમ કોપી નાસિકમાં તૈયાર થઈ હતી તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હરિયાણામાં લીક પેપરના 10 સેટ તૈયાર કરવામાં આવ્યા હતા। किस तरीके से पेपर लीक हुआ, कैसे वहां पहुंचा, वहां से बाहर कैसे निकला, हरियाणा तक कैसे पहुंचा, ये सारी ऐसी बातें हैं जिनकी जांच आगे की जानी है, कड़ी से कड़ी जोड़े जाने हैं। और जो सीबीआई जांच शुरू करेगी तो जो प्लेटफॉर्म एसओजी ने तैयार किया हुआ है उस प्लेटफॉर्म को आगे बढ़ाना होगा, यानी कड़ी से कड़ी जोड़ करके। आप बिल्कुल सही कह रहे हैं। देखिए, अब समझ में आ रहा है कि इस मामले में क्यों सीबीआई को जांच सौंपी गई है, क्योंकि मामला सिर्फ और सिर्फ राजस्थान और केरल तक ये सीमित नहीं है। ये पेपर लीक महाराष्ट्र के नासिक में हुआ, ये जानकारी सामने आई। नासिक